બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે આજે સેવા સેતુ 2 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2470થી વધુ અરજદારોને વિવિધ સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો અને વહીવટમાં પારદર્શિતા લાવવાનો રહ્યો હતો। પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના અંદાજે 20 જેટલા ગામોના લોકો પોતાની રજૂઆતો અને સરકારી કામકાજ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી અભિયાન હેઠળ નાગરિકોને એક જ સ્થળે 27 જેટલી વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી લોકોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી। પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિના સીધા નિરીક્ષણ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રેશન કાર્ડના પ્રશ્નો, આવકના દાખલા, આધાર કાર્ડ અપડેટ તેમજ વિવિધ સહાય યોજનાઓના ફોર્મ્સનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે આ કાર્યક્રમ આશીર્વાદરૂપ સાબિત થયો હતો, કારણ કે તેમને ઘર આંગણે જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી। 2470થી વધુ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરી પત્રો અને કિટ્સનું વિતરણ કરાયું હતું। વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુદૃઢ વ્યવસ્થાને કારણે ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો અને લોકોએ સરકારના આ અભિગમને આવકાર્યો હતો। કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લામાં નિયમિત રીતે આવા કાર્યક્રમો યોજીને પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ન્યાયિક ઉકેલ લાવવા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર સતત કાર્યશીલ જોવા મળી રહ્યું છે। કુંભાસણ ખાતે યોજાયેલો આ સેવા સેતુ કાર્યક્રમ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવ્યો છે। વહીવટીતંત્ર જ્યારે પોતે જનતાના દ્વારે પહોંચે છે ત્યારે લોકશાહીની સાચી ભાવના સાર્થક થતી જોવા મળે છે। આગામી સમયમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ રીતે સેવા સેતુના માધ્યમથી લોકોને સરકારી સેવાઓનો સીધો લાભ પહોંચાડવાનું તંત્રનું આયોજન છે। આજરોજ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સેવા સેતુનું આયોજન થયેલ છે। આ સેવા સેતુમાં આજુબાજુના કુલ મળીને આશરે 20 જેટલા ક્લસ્ટરના ગામોનો સમાવેશ થયેલો છે અને 27 જેટલી સેવાઓ આજે નાગરિકોને તેમના ઘર આંગણે આપવાનો સરકારી તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। આ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયેલ છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી, સાથે સાથે લાભાર્થીઓનું પ્રમાણ પણ ઘણું વધારે પ્રમાણમાં જોવા મળેલ છે। આ ઉપરાંત જે લાભાર્થીઓનો લાભ સ્થળે આજે સેવા સેતુની શરૂઆતમાં જ આપવામાં આવ્યો તેવા લાભાર્થીઓને કાર્યક્રમમાં સમાવેશ કરીને તેમને ઉપસ્થિત આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ શ્રી મારફતે તેમના હસ્તે જ લાભનું વિતરણ કરવામાં આવેલ છે।